ખાંભામાં બનેલી આ સત્ય ઘટનાનો પ્રસંગ, અમરેલીની બાજુનું ખાંભા ગામ. પણ ખબર પડી ભોજાઈને કે બેન આવે છે, કઈક દેવું પડશે તો. અને એને કીધું ખંતાઈ જાઓ કે પણ મારી બેન છે કે વાત સાચી, પણ કઈક દેવું પડશે તમારે. અને સાહેબ પોતાનો માનો જણો ભાઈ હતો, એ દિવાલ આડો વયો ગયો. ભાઈ બેન આવી કે મારો ભાઈ નથી, કે બેન તમે હમણાં આવ્યા, પણ એ હમણાં ઘોડે ચડી નીકળી ગયા. એને નજરે જોયો મારો ભાઈ દિવાલ આડો હતાણો છે, પણ મારે બોલવું નથી. કે તો કે બસ એમ આવી નીકળી હતી, એટલે એમ શું લાઈન ખાતી જાવ મારા ભાઈના ઘરે. એને એમ ન કીધું કે મારે દાણા નથી, મુઠ્ઠી ચણ નથી, અને મારા ભાઈની આગળ લેવા આવી હતી. એ બેન બોલીને આંખમાંથી આંખુડા મીડ્યા પડવા હો. પોતાના ઓઢણાના છેડેથી કીર્તિભાઈ નૂતી નૂતી આંખુડા, અને કીધું લ્યો ભોજાઈ રામ રામ, મારો ભાઈ આવે તો એને કેજો તમારા બેન આવ્યા હતા, નીકળ્યા હતા. તો એમ કરીને વળતી વળી ગામના પસવાડે, ગામના પાદરમાં એક વાસ હતો. અને સાહેબ ખાટલો નાખી અને જોગડા નામનો એક દલિતનો દીકરો ત્યાં બેઠેલો. ભાઈ ચલો આમ જોયું કે આ તો મારા ગામની દીકરી છે, ગામના નાતે મારી બેન. બેન ઉભો થઈ ગયો ખાટલામાંથી કે બેન આ કેમ આંખમાં આહુડા છે? ભાઈ કાઈ નહીં. એ ઓળખતી હતી મારા ગામનો છે, ભલે દલિતનો દીકરો છે, પણ મારા ગામનો મારો ભાઈ છે. એ કે ભાઈ કાઈ નહીં. એ કે બેન તને મારા ગળાના હમ છે, મને કે તારી આંખમાં આહુડા કેમ છે? અને તેથી ઓઠણાના છેડેથી આહુડા લૂંટતી લૂંટતી જે દીકરી હાલી જતી હતી, એને એટલું કીધું ભાઈ કેવા એવું નથી, કે પણ બેન જો મને ભાઈ માનતી હો, અરે ગામના નાતે જો ભાઈ માનતી હો, તો તને મારા લોહીના હમશે મને કેતી જા બેન, મને કેતી જા. અને તેથી ઓઠણાના છેડે આહુડા નૂતી નૂતી રોતી રોતી એ બેન બોલે છે ભાઈ ઘરની વાત બીજાને કરાય નહીં, પણ પીડા એ વાતની થઈ કે મારી ભોજાઈ ખોટું બોલે ને તો એનું મને દુઃખ ન લાગે, મારી ભાભી જો ખોટું બોલે તો એનું મને દુઃખ ન લાગે, પણ મારા ભાઈને મેં મારી નજરે દિવાલ આડા હંતાતા જોયો છે. હવે તો મારા પગની હેઠેથી ધરતી હરી જાય છે કે હવે જાવું ક્યાં મારે. અને મેં નક્કી કરી લીધું છે ખોળિયું ખાલી થઈ જાય તો મારા ભાઈના આંગણે હવે પાછી ન આવું. અને તેદી સાહેબ એને એટલું કીધું તું મારી બેન કે નુઈના કાહુડા તું મારી બેન છો અને હું તારો ભાઈ છું, આવું નબળું વેણ કાઢમાં હાલ મારા ઘરે 2 મિનિટ ઉભી નહીં રવા દો બેન. મારાથી જે થાય ને એ ટેકો હું કરું છું. તારો ભાઈ માનતી હોય ને તો પાછું પાણી ન કરતી, આહુડું પાડતી નહીં, મારા લોહીના હમ છે. પોતાના દીકરાને કાનમાં કીધું કે બાજરો પડ્યો છે, જુવાર પડી છે, આ બધું ભેળું કરો, ગણું તૈયાર કરો અને આ ગાડામાં મૂકી. તારી ફૂઈ છે, આ ગામના નાતે મારી બેન છે, તારી ફૂઈ છે, મૂકી દો આ ગાડામાં. અને આ ગાડું લઈ અને એના ગામ સુધી બેઠા તો આ તારી ફૂઈને, તારી મારી બેન છે, તારી ફૂઈને મૂકી આવે.